માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય, સેવાભાવી શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વર્ગસ્થ પ્રભાબેન વસાની ચતુર્થ પુણ્યતિથિ માંડવીમાં જીવદયા અને માનવ સેવાથી ઉજવાઈ હતી. માંડવીના સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે અને અતુલભાઈ વસા તથા ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાના અતિથિ વિશેષ પદે યોજાયેલા પુષ્પાંજલિના કાર્યક્રમમાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી ચંદ્રસેનભાઈ શાહ, જયેશભાઈ જી શાહ, દિનેશભાઈ શાહ, સ્વર્ગસ્થ પ્રભાબેન વસાના ભત્રીજા અતુલભાઈ વસા અને ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસા, જામનગર સંસ્થાના ડોક્ટરો તથા સ્ટાફે સ્વર્ગસ્થ પ્રભાબેન વસાને પુષ્પાંજલિ અર્પી તેમજ ભાવાંજલિ અર્પી હતી. સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, સ્વર્ગસ્થ પ્રભાબેન વસાના જામનગરથી આવેલા અતુલભાઈ વસા, ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસા, સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહ અને જયેશભાઈ જી શાહે સ્વર્ગસ્થ પ્રભાબેન વસાની શિક્ષણ ક્ષેત્રની સેવાને બિરદાવી હતી. ડોક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાએ સેવા મંડળને ₹11,000નું દાન અર્પણ કરેલ હતું. શહેરની વિવિધ સંસ્થાઓના માધ્યમથી જીવદયા અને માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવા મંડળના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કરેલ હતું, જ્યારે ટ્રસ્ટી જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું.